અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા પરિકરથી હુમલામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીની આંખની કીકી પર ગંભીર ઇજા થતાં તેનું ઓપરેશન કરવું પડ્યું। માતાએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં પણ સારવારના બદલે પોલીસ ફરિયાદ પર વધુ ભાર મુકાયો હતો। પરીક્ષા બાદ બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા આ માસૂમે પોતાની આંખ ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ છે। રોષે ભરાયેલી માતાએ ન્યાયની માંગ કરતા કહ્યું કે આ નાની ઉંમરે તેના બાળકની જિંદગી અંધકારમય બની ગઈ છે। નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે અને પોલીસ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સાથી મિત્રો સાથે પૂછપરછ કરી રહી છે। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને અન્ય વિદ્યાર્થી સાથે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી। દરમિયાન ભોગ બનનાર કિશોર વચ્ચે આવતા તેમની જમણી આંખમાં છે પરિકર વાગી ગયેલ છે। બનાવનું કારણ બાબતે હજી ડિટેલમાં વિગત મેળવી રહ્યા છે। એમાં સ્કૂલના ટીચર્સ, વાલીઓ અને ભોગ બનનાર સાથે પણ અમે ચર્ચા કરીશું।